ખેડૂતો માટે આનંદના સમાચાર। અરવલ્લીના ધનસુરા માર્કેટયાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા। ખેડૂતોને કપાસનો 2121 રૂપિયા મણનો ભાવ મળ્યો તો કપાસમાં બુટાલ ગામના પ્રકાશભાઈ પટેલને પ્રથમ આવક નોંધાઈ અને ધનસુરા માર્કેટયાર્ડના વેપારી સીતારામ ટ્રેડિંગે કપાસ ખરીદ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીની ખબર પર મહોર લાગી છે। જગદીશ ઠાકોરના કહ્યા પ્રમાણે કોંગ્રેસના વર્તમાન તમામ ધારાસભ્યોને ટિકિટ અપાશે। ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ ખબર દર્શાવી હતી કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ટિકિટ પાકી છે। હવે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એ ખબર પર મહોર મારી છે। આ ઉપરાંત કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની કરી શરૂઆત 12 સપ્ટેમ્બર સુધીમાં બાયોડેટા મોકલી શકાશે। 21, 22, 23 તારીખે ઇલેક્શન કમિટીની બેઠક મળશે। ટોળામાં ઉમેદવારને સાંભળવામાં નહીં આવે, ટોળામાં રજૂઆત કરવાની પ્રથા બંધ જગદીશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું। ટોળામાં આવશે તો માઇનસ કરવામાં આવશે। પ્રદેશ કક્ષાએ બનાવાશે ડેમેજ કંટ્રોલ કમિટી। ચાલુ ધારાસભ્યશ્રીઓ જે છે એમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં। ઓલરેડી એ ધારાસભ્ય છે એટલે ટિકિટની માગણીમાં એમનો પોતાનો સમાવેશ છે જ। એ ગણતરી સાથે કામ ચાલશે। સપ્ટેમ્બર સુધીમાં જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હોય તેમનો બાયોડેટા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને અથવા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પહોંચતો કરવાનો છે। આ બાયોડેટા જે વિસ્તારમાંથી જેટલા આવશે એ તમામ બાયોડેટા જિલ્લા કોંગ્રેસ સમિતિએ 15મી સુધીમાં પ્રદેશ કાર્યાલયમાં મોકલી આપવાના રહેશે। પ્રદેશ કાર્યાલયમાં આવ્યા પછી 18 તારીખે 18 સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચૂંટણી સમિતિની મીટિંગ મળશે। ટોળાના રૂપમાં જે કોઈ ઉમેદવાર આવશે એને માઇનસ ગણવામાં આવશે। એ ઉમેદવારી રદ કરવા સુધીના પણ નિર્ણયો કોંગ્રેસ લઈ શકશે। એટલે કોઈ ટેકેદારોને ટોળાની રજૂઆત વાળી વાત માટે પણ એક કડક નિર્ણય લેવાયો છે। આ પણ વાત આપની સમક્ષ